હા, આપ એકલા પધાર્યા હોત તો હું તમને તપોવનમાં જ ઉતારો આપત, પરંતુ અયોધ્યાના રાજકુમારો આપની સાથે છે અને એમનો ઉતારો જો હું બરાબર ના આપું તો મેં અયોધ્યાનું અપમાન કર્યું કહેવાય. માટે આપ મારી સાથે મારા નગરમાં પધારો અને સુંદર રાજભવનમાં મુકામ કરો. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજીની સાથે રહેલા અન્ય સંતોને લઈ જનક મહારાજ પોતાના રાજભવનમાં એક સુંદર મહેલમાં આ બધાને ઉતારો આપે છે. બપોરનું ભોજન થયું. રામાયણમાં લખ્યું છે વિશ્રામ કરે. વિશ્રામ લીધા પછી સાંજનો સમય છે. ભગવાન રામના મનમાં એક વિચાર આવ્યો કે બીજું કઈ નહીં, વિશ્વામિત્ર બાપજી જ્યાં જઈએ છીએ ત્યાં મારી ઓળખાણ હવે બધાને બ્રહ્મ તરીકે આપવા લાગ્યા. જનકજીને પણ ગર્ભિત રીતે એમણે ઈશારો કરી નાખ્યો. રામને થયું જો આમ જ બાપજી બધી જગ્યાએ મારો પરિચય આપતા રહેશે કે આ બ્રહ્મ છે તો મારું બ્રહ્મત્વ ખુલ્લું થઈ જશે. પરિણામે રામજીને લાગ્યું કે મારું અવતાર કાર્ય મુશ્કેલીમાં મુકાશે. તેથી રામજીને થયું કંઈક એવી યુક્તિ કરું કે વિશ્વામિત્રજી પાછા ચક્કરમાં આવી જાય, ભૂલ ભૂલામણીમાં પડી જાય. એને એમ થઈ જાય કે નહીં, મારી ભૂલ થઈ ગઈ, આ બ્રહ્મ નથી, આ તો રાજકુમાર જ છે. એટલે રામજીએ એક સુંદર ચરિત્ર ઊભું કર્યું. વિશ્વામિત્રજીની પાસે જઈ વંદન કરી અને કહ્યું, બાપજી, નાથ લખનપુર દેખન ચહઈ. લક્ષ્મણ ક્યારનો ઉતાવળો થાય છે મહારાજ, એને જનકપુર જોવાની ઈચ્છા થઈ છે. અમે તો અયોધ્યા સિવાય હજી બીજું ગામ જોયું જ નથી ને બાપજી, પહેલી વાર બીજે ગામ આવ્યા છીએ. એટલે તમે કહેતા હો તો હું જરા જનકપુર એમને બતાવી આવું અને દેખાડીને પાછો લઈ આવું. રામને એમ કે હું જનકપુર જોવાની વાત કરું, બજાર જોવાની વાત કરું તો વિશ્વામિત્રજીને એમ થશે કે આમાં કઈ બ્રહ્મ જેવું લાગતું નથી, કઈ બ્રહ્મ બજાર જોવા થોડો નીકળે. જેના આંખના ઈશારામાં બ્રહ્માંડો ઉત્પન્ન થાય એને શું બજાર જોવાની. માટે ચરિત્ર ઊભું કર્યું છે વિશ્વામિત્રજીને ભૂલાવવા માટે. બાપજી, લક્ષ્મણની ઈચ્છા છે, આપ કહો તો હું નગર બતાવી આવું. પણ રામજી જ ભૂલ કરી ગયા, પકડાઈ ગયા. નગર બતાવી કોણ શકે જેને પહેલા જોયું હોય એ. રામજી એમ કહ્યું કે હું નગર બતાવી આવું, એનો અર્થ એમ કે રામનું નગર જોયેલું છે, કારણ કે એ તો બ્રહ્મ છે. લવ નિમેષમાં ભુવન નિકાયા. વિશ્વામિત્ર હસી પડ્યા કે રાઘવ, તમે મને ચક્કરમાં નાખવા માંગો છો, પણ હવે હું ચક્કરમાં આવું એમ નથી. તમારે નગર જોવા જવાનું નથી, પણ આ નગરની અંદર અનેક મહાત્માઓ કેટલાય સમયથી બેઠા છે, એના નેત્રોને ધન્ય બનાવવા માટે. દેખ આવ હું નગર સુખ નિધાન દઉં ભાઈ, કર હું સુફલ સબકે નયન સુંદર બદન દિખાય. તમે બંને ભાઈઓ આ નામરૂપને મિથ્યા માનનારી નગરીને એક બતાવી દો કે નામરૂપ જો ખાલી મિથ્યા જ હોય તો પછી આંખનો અર્થ શું છે. આંખની સફળતા છે એક રૂપના દર્શન કરવું. માટે આ તમારું દિવ્ય રૂપ બતાવી બધાના નેત્રોને ધન્ય બનાવો. જાઓ બેટે, હું સમજુ છું તમે બધાને ધન્ય બનાવવા માટે વાત કરો છો, બાકી તમે નગર જોવા જાઓ ને તમારાથી બધું અજાણ્યું છે ને એવો કોઈ પ્રશ્ન નથી. વિશ્વામિત્રજીએ આનંદ વ્યક્ત કર્યો. બંને ભાઈઓને મંજૂરી મળી. નગર દર્શન માટે રામ લક્ષ્મણ તૈયાર થયા. રામચરિતમાનસ જોતા એમ કહી શકાય કે વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને જરાય એક પણ વાક્ય એવું નથી કહ્યું કે તમે સંભાળીને જજો, સાચવીને પાછા આવજો, અજાણું ગામ છે, ક્યાંય ભૂલા ન પડી જવાય, સંભાળજો, કોઈની સાથે કઈ તકરાર ન થાય, આવું કશું કીધું નહીં. કારણ કે વિશ્વામિત્રજીને ખબર છે રામ મર્યાદા પુરુષોત્તમ છે, રામને કઈ ભલામણ કરવાની જરૂર નહીં. આની જગ્યાએ કૃષ્ણ હોય તો કેટલી ભલામણો કરવી પડે કે મહેરબાની કરજે, ધ્યાન રાખજે, અને છતાંય કેટલું કરીને આવ્યો હોય. આપણે ત્યાં કૃષ્ણ ચરિત્રમાં આવો જ પ્રસંગ આવે છે. નંદ બાબા કૃષ્ણ બલરામને લઈને મથુરા ગયા અને મથુરાના ગામની બહાર બગીચામાં ઉતારો કર્યો. સાંજ પડી અને ભગવાન કૃષ્ણએ નંદજીને કહ્યું, બાબા, અમે મથુરા તો ક્યારેય જોયું નથી, પહેલી વાર આવ્યા છીએ, તો તમે કહેતા હો તો હું દાવું અને આ ગોપ બાળકો બધા જરા મથુરાની બજારો જોઈ આવીએ. નંદજીએ કહ્યું, નહીં, આ ગોકુળ નથી, આ મથુરા જ કંસની નગરી છે, આપણા ગામમાં જેમ તેમ ફરી શકાય. બોલે, બાબા, હું એટલું તો સમજુ ને કે કંસના ગામમાં જેમ તેમ થોડું ભરાય, એટલું તો અમે જઈશું, ચક્કર મારીને પાછા આવીશું. કહું, નહીં, તારો ભરોસો નહીં. કહું, નહીં બાબા, અમે જરાય તોફાન નહીં કરીએ, અમને જવા દો, બજાર જોઈને પાછા આવીશું. ખૂબ જ આગ્રહ કરે. નંદજી ના પાડે છે. અતિ આગ્રહ થયો ત્યારે નંદ મજબૂર બન્યા અને કહ્યું કે કૃષ્ણ, હું તને મોકલું, પણ એક શરત. શું? સીધે સીધા જવાનું અને પાછા સીધે પાછા આવવાનું. કૃષ્ણએ દલીલ કરી કે બાબા, સીધે સીધા જવાનું કહો છો,
પણ સામે દિવાલ આવતી હોય તો પછી આમ વળવું કે નહીં? કયું એવી ખોટી તાર્કિક દલીલો નહીં કર, હું તને જે અર્થમાં કહું છું એ અર્થમાં તું સમજ. આ કયું બોલે ઠીક હે, સીધા સીધા જઈશું, પાછા આવી જઈશું. કોઈની સામે બહુ જોવાનું નહીં. કૃષ્ણને કહ્યું, બોલે ઠીક હે. કોઈની સાથે વાતચીત નહીં કરવાની, કહે ઠીક. કોઈ વસ્તુ ખરીદવાની નહીં, નંદજીએ કહ્યું. કૃષ્ણ અટકી ગયા. બાબા ખરીદવાની નહીં તો પછી લૂંટવાનું? કહ્યું તું બંધ જ રાખ, તને જે ટેવ પડી છે ને એ નહીં જાય, લૂંટવાની આદત છે. કહ્યું નહીં બાબા આપ ખરીદવાની ના પાડો છો તો કહ્યું સારું, કોઈ ચીજ વસ્તુ લઈશું નહીં, બિલકુલ તોફાન કે તકરાર નહીં કરવાની. બોલે ઠીક હે. કેટલી ભલામણો કરી અને કૃષ્ણને મોકલ્યા છે, અને છતાં બડી સુંદર કથા કહેતે હૈ કથાકાર લોગ કૃષ્ણ ચરિત્ર में. મથુરાના રાજમાર્ગ ઉપર પગ મૂક્યો પછી પેલો કંસનો માળી મળ્યો, દરજી મળ્યો, તો બધા જુદા જુદા મળે છે, અને રાજમાર્ગ ઉપર નીકળ્યા છે. જેને આડા આવીને તકરારની પેલી કરી અને માર્યા પણ છે. રાજમાર્ગ ઉપર નીકળ્યા. એક કથા આવે છે, સંતો પાસેથી સાંભળી છે કે એ વખતે વેપારી લોકો જે પેઢી ઉપર બેઠા હતા એ લોકોને થયું કે આ છોકરાઓ બહુ તોફાની છે, ગોકુળના બાહુબળ વાળા છોકરાઓ છે, અને આને જો સમજાવી નહીં લઈએ, પાન બીડા આપીને રાજી નહીં કરી દઈએ તો કદાચ આપણી દુકાનમાં લૂંટ કરે. અને તેથી વેપારીઓ એકદમ પેઢી ઉપર ઉભા થઈ પાન બીડા તૈયાર કરી હાથ જોડી અને સ્વાગત કરવા લાગ્યા કે બહુ કૃપા કરી, કેટલા વખતથી અમે રાહ જોતા હતા કે ક્યારે તમારી પધરામણી થાય, ક્યારે અમારે આંગણે તમે આવો. આજ અમને ધન્ય કરી દીધા. એમ કૃષ્ણની પધરામણી કરાવી અને પાન બીડા આપી અને વેપારીઓએ કૃષ્ણને ખુશ કરી દીધા. વેપારી લોકો ત્યારથી હોશિયાર છે. કૃષ્ણને પેઢી ઉપર બેસાડીને એટલા રાજી કરી દીધા એક ખાલી પાન બીડામાં. વેપારીની એ કુશળતા હતી. આમે વેપારીમાં બુદ્ધિ તો બીજા કરતા વધારે હોય, સ્વાભાવિક છે. મને કોઈ સરસ વાર્તા સંભળાવી તો કહ્યા કરું કે વેપારીનું મૃત્યુ થયું, મોટી ઉંમરે મરણ થયું, પછી ઉપર યમરાજાના દૂતો એને લઈ ગયા. હવે યમરાજાના દરબારમાં એ વેપારીનો જીવ ગયો. એ વખતે યમરાજાના દરબારમાં કોઈ પાર્ટી મહેફિલ ને એવું કંઈક હતું. એટલે બધા જે યમરાજના દરબારના જે બધા અધિકારીઓ છે બધા એમાં રોકાયેલા, અને પેલો જીવ ગયો વેપારીનો એ એમ નમ પડ્યો તો કોઈ આનું ધ્યાન આપે નહીં. બધા ત્યાં કંઈક મહેફિલમાં પડેલા, કોઈએ ધ્યાન નહીં આપ્યું. વેપારી વિચાર કરે મને અહીંયા લઈ આવવામાં આવ્યો, મારું મૃત્યુ થયું, જીવ અહીંયા આવ્યો છે ને આ બધા કેમ મારો હિસાબ કરતા નથી કે મારે નરકમાં જવાનું, ક્યાં જવાનું, કે આ બધું આ લોકો કઈ ફરજ બહુ બજાવતા હોય એવું લાગતું નથી. કોઈ ઓફિસમાં તો છે જ નહીં, ત્યાં એ બધું એવું જ ચાલે ઉપર પણ. વેપારીનો જીવ ચારે બાજુ જોવા લાગ્યો, પેલી બાજુ તો બધું મહેફિલ ચાલે છે. એમાં એક ચોપડો જોઈ ગયો, એ ચિત્રગુપ્તનો ચોપડો. હવે પવનને લીધે ચોપડાના પાના આમ ખુલતા હતા, અને વેપારીનું ધ્યાન તો ચોપડા ઉપર જલ્દી જાય, સ્વાભાવિક હતું. એને એમ થયું કે ચોપડો, એટલે એ જીવ ચોપડાની પાસે ગયો ને એમાં પાના આમ જે ઉડતા હતા એમાં 84 નંબરનું પાનું જોયું તો એ પોતાનું ખાતું હતું. પોતાનો ફોટો, સરનામું બધું બરાબર, 80 વર્ષની ઉંમરે મૃત્યુ, અને આ બધો હિસાબ એને બરાબર લાગ્યો કે નહીં આ લોકોનું હિસાબી કામકાજ તો બધું પાકું છે. મને બરાબર 80 વર્ષે લાવ્યા છે, સમયસર લાવ્યા છે. આખો હિસાબ એમણે પોતાનો કર્મનો જોઈ લીધો, અને જે કંઈ કર્યું હતું એ બધું એમાં લખેલું હતું, બધું પાકું ચોક્કસ. વેપારીને થયું કે 80 વર્ષની ઉંમરે મારું મૃત્યુ, આ લોકો મને 80 વર્ષે બરાબર લઈ આવ્યા છે. પણ આ લોકો બધા મહેફિલમાં છે, 80 ના 90 કરવામાં વેપારીને શું વાર લાગે? કલમ બાજુમાં પડી હતી, 8 ને 0 થી 8 ની વચ્ચે રેખા કરી અને વેપારીએ ચિત્રગુપ્તના ચોપડામાં 90 વર્ષ કરી નાખ્યું. અને પછી આ તો એમનેમ થઈ ગયું. અહીંયા પેલી મહેફિલ પૂરી થઈ એટલે બધાને કહ્યું ચાલો બધા પોતપોતાના કામમાં. એમાં ચિત્રગુપ્ત આવ્યા, પેલા દૂતોને કહ્યું બોલો કોને લઈ આવ્યા છો? કે આ જીવને લઈ આવ્યા છે. અને ચોપડો કાઢ્યો, ધર્મરાજ આવ્યા, હિસાબો થવા લાગ્યા. એ બરાબર 84 નંબરનું ખાતું કાઢ્યું, નામ ઠામ બધું બરાબર. અને વાંચતા વાંચતા ચિત્રગુપ્તએ કહ્યું આના તો 90 વર્ષ છે, અને તમે 80 વર્ષે કેમ લાવ્યા? એટલે યમરાજાના દૂતો કે ભાઈ અમને તો અહીંથી હુકમ થયો હતો એટલે ગયા હતા, અમને શું ખબર, અમને તો હુકમ થાય એટલે જવું પડે. એ કેટલા વર્ષે લાવવો એ તમારે નક્કી કરવાનું. કહ્યું કે નહીં આને 10 વર્ષ રાખવો ક્યાં?
કારણ કે ત્યાં કઈ ખાલી જગ્યા નથી, નહીતર તો ઘણાને લઈ જવા જેવા છે, પણ ઉપર જેમ જગ્યા થાય છે એમ જ અહીંથી જવાય છે. આને ક્યાં રાખવાનું? આને તમે 10 વર્ષ વહેલા લાવ્યા ને, ગરમ થયા ચિત્રગુપ્ત, આ તો આખો કાયદો તૂટે છે. વેપારી સમજી ગયો કે છે આપણા પક્ષમાં, બધું ફાયદો થાય એવું છે. છેવટે એવો નિર્ણય લેવાયો, આના 10 વર્ષ બાકી છે, પાછો મોકલો ધરતી ઉપર. અરે પણ શું વાત કરો છો કે હા ત્યાં જઈને આવ્યો છું, બધું જોઈ આવ્યો છું, પણ તમારું મૃત્યુ થયું હતું કે હા, ખોટું અહીંયા ચાલે છે એમ નહીં, ઉપર ચાલે છે. પણ તમે કર્યું શું? કહ્યું એ લોકો બધા મહેફિલમાં પડ્યા હતા, કોઈ ધ્યાન જ ક્યાં આપે છે ત્યાં. ચોપડો એમને પડ્યો હતો, મારું ધ્યાન ચોપડા ઉપર ગયું. 84 નંબરનું ખાતું મારું હતું, એમાં 80 વર્ષની મારી ઉંમર હતી. આમ તો એ લોકો મને નિયમસર લઈ ગયેલા, પણ 80 ના 90 કરતા આપણને વેપારીને શું વાર લાગે, એટલે મેં 90 કરી નાખ્યા, અને 10 વર્ષ હું પાછો. છોકરાઓ ગયા, અમારી ઉપાધિ. આ વાત પછી, સમય ગયા પછી યમરાજાને ત્યાં ખબર પડી કે આ વેપારી આપણને છેતરી ગયો છે. 80 ના 90 કરી ગયો. ત્યારથી કાયદો આવ્યો કે આંકડાની બાજુમાં શબ્દોમાં લખો. આ નહીતર આ વેપારીની કારીગરીનું પરિણામ છે, નહીતર આ કાયદો હતો જ નહીં, ખાલી આંકડામાં જ લખાતું હતું. પણ પછી શબ્દોમાં લખવાનું આવ્યું, કારણ કે 80 ના 90 કરી આવ્યું. એ વેપારીઓએ ભગવાન કૃષ્ણનું સન્માન કરી પાન બીડા આપેલા. મારે આપને મૂળ વાત કહેવાની કે કૃષ્ણ ચરિત્રમાં સલાહ આપવી પડી, રામને કહેવું ન પડ્યું. કારણ કે બંને અવતારો એક જ છે, એક જ તત્વ 2 વખત આવ્યું છે, પણ ફરક એટલો, રામ એ ધર્મ યુગ છે અને કૃષ્ણ એ યુગ ધર્મ છે, આટલો ફરક છે. બંને અવતાર માટે બિલકુલ સ્પષ્ટ કહેવું હોય તો આ રીતે, રામ એક ધર્મ યુગ છે, સીધો માર્ગ છે, 2 ને 2 4 જ થાય, એમાં બીજું કઈ થઈ શકે નહીં. આ રામનો માર્ગ છે, ધર્મયુગ છે, એક પણ મર્યાદા તૂટે નહીં. ત્યારે કૃષ્ણ એ ધર્મયુગ નથી, યુગ ધર્મ છે. એમ લાગે ત્યારે પ્રતિજ્ઞા કરે પણ ખરા, એમ લાગે ત્યારે પ્રતિજ્ઞા તોડી પણ નાખે, એમ લાગે ત્યારે મુરલી વગાડે, એવું લાગે ત્યારે શંખ પણ વગાડે. જરૂર પડી ત્યારે ગાયો ચરાવી, સમય આવ્યો ત્યારે ઘોડાની લગામ પકડી. એવો સમય હતો તો ગોપીઓના વસ્ત્રો પણ ખેંચ્યા, અને જયારે અવસર આવ્યો ત્યારે 999 સાડી ઓઢાડી અને દ્રૌપદીની લાજ બચાવવી પણ દેખાય. કૃષ્ણ ચરિત્ર આખું યુગ ધર્મનું અદ્ભુત ચરિત્ર છે. કૃષ્ણ ચરિત્ર માટે શું કહેવું? અલૌકિક ચરિત્ર છે. એના જન્મકાળથી આખું જીવન જ તમને કૃષ્ણ સમજવા બહુ કઠિન છે. મહાત્માઓનો અનુભવ છે કે રામનું કૃષ્ણને સમજવા માટે માણસે યોગી થવું પડે. માણસનું જીવન અંદરથી યોગી જેવું ન બને ત્યાં સુધી કૃષ્ણ સમજાય નહીં. અને રામ ભજતા ભજતા માણસ ક્યારે યોગી થઈ જાય એની ખબર ના પડે, આટલો ફરક છે. એકને સમજવા માટે પ્રથમ યોગી થવું પડે, ત્યારે રામનું સ્મરણ કરતા કરતા સાધક સહજ યોગી બની જતો હોય. બંને ચરિત્રોમાં અદ્ભુત અંતર છે. સમય પ્રમાણે, કાળ પ્રમાણે જે સમયે જે લીલા કરવી જોઈતી હતી એ કૃષ્ણએ કરી છે. અલૌકિક ચરિત્ર છે કૃષ્ણ ચરિત્ર. એ જન્મે જેલમાં અને કામ કરે મુક્તિનું. આવી વિચિત્રતા કોના જીવનમાં? પોતે બંધનમાં જન્મે અને કામ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મા શુચ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો કૃષ્ણ ને કહેવું પડે, રામને કહેવું ના પડે. રામ એ મર્યાદાનું જ્વલંત ઉદાહરણ છે. શંકર ભગવાન સતીને વર્ણન કરે, દેવી રામ લક્ષ્મણ બંને ભાઈઓ દિવ્ય શણગાર પહેરેલા છે અને જનકપુરની બજાર જોવા માટે નીકળ્યા છે. આખા ગામમાં વાત વ્યાપી ગઈ. જેણે સાંભળ્યું તે બધા કાર્ય, ધામ અને કામ બંને છોડી અને રામના દર્શન માટે દોડ્યા છે. બીજા અર્થમાં કહું તો રામ દર્શન કરવું હોય ત્યારે માણસે ધામ અને કામ બંને છોડવું જોઈએ. ઘરની જંજાળોથી થોડી નિવૃત્તિ લેવી જોઈએ અને જીવનની કામનાઓ તોડવી જોઈએ, ત્યારે જ રામ પમાય. સબ દોડે હૈ, મહિલાઓ અટારીઓમાં, પુરુષો રસ્તાની બંને બાજુમાં, પાઠશાળાના બાળકો રામજીની પાછળ પાછળ, ચિક્કાર મેદની. આવા રાજકુમારો અમે ક્યાંય જોયા નથી. આખું ગામ નામરૂપને મિથ્યા માને. એ રામને જોઈને ધન્ય બની ગયો છે. કોઈ બોલતું નથી, બસ જહાં રામ જાતે हैं सबकी निगाहें राम पर लगी हुई है. एक शाम एक गौर. પુરુષો તો મૌન બનીને જોઈ રહ્યા છે, કોના સંતાનો હશે.
આના માતા પિતા કેટલા ભાગ્યશાળી હશે જેના આ બાળકો હશે. ભાવ વિભોર બની છે જનકપુરી. કોઈને પરિચય નથી આ કોણ છે. જનકપુરની મહિલાઓ જે ઝરૂખામાં અટારીમાં ઊભી ઊભી રામને જુએ છે, એ બહેનો અંદરો અંદર ચર્ચા કરવા લાગી છે. આ કોણ હશે? આ કોણ હશે? ક્યાંથી આવ્યા હશે? આના નામ શું હશે? આની માતા કોણ હશે? એનું નામ શું હશે? આમ બહેનો અંદર અંદર ચર્ચા કરવા લાગી. કોઈની પાસે માહિતી નથી. એમાં એક બહેન દોડતી દોડતી આવી અને જનકપુરની અટારીમાં મહિલાઓ ઊભી છે અને કહેવા લાગી, બહેનો, આ બંને રાજકુમાર કોણ છે એની માહિતી હું લઈ આવી છું. રામાયણમાં લખ્યું છે, પુરુષો રામની માહિતી ન મેળવી શક્યા, બહેનો જ મેળવી શકી. કોઈ પણ વ્યક્તિની માહિતી બહેનો જલ્દી મેળવી લે. પછી સાચી ખોટી ગમે તેવી પણ બહેનો જલ્દી પ્રાપ્ત કરે. એ નિયમ છે. પુરુષો જલ્દી માહિતી નહીં મેળવી શકે. એ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તુલસી સાચા છે. તમે જોજો, બહેનોનો એ સરસ સ્વભાવ છે. કોઈ પણ વ્યક્તિની માહિતી જલ્દી લઈ લેશે. એસટીની બસમાં બે બહેનો આમ સામસામી સીટ ઉપર આવી જાય તો બધું પૂછી લે, તમે કયે ગામ રહો છો, આમ ક્યાં ગયા હતા, બધું પૂછી લે છે. તમારે બાળકો કેટલા, કુટુંબમાં કોણ કોણ છે, અને એક પ્રશ્ન ખાસ પૂછે, સાસુ છે? કારણ કે આ બહુ મહત્વનો પ્રશ્ન હોય. અને જો ખરેખર બેઠા હોય તો પેલી એટલો નિસાસો મૂકીને કહે કે હા, હજી તો અમારી ઉપાધિ ચાલુ છે. સામસામા સરનામા આપી દે, તમે અમારે ગામ આવો ત્યારે અમારે ઘરે જ ઉતરજો. આટલી બધી લાગણી હોય. પુરુષોમાં આ નહીં. પુરુષો તો બસમાં બેઠા હોય તો સામસામે આંખું કાઢતા હોય. બહેનોમાં એ સરસ પ્રભાવ હોય. અને એ એક કેવલ વિનોદ કે लिए भी नहीं कह रहा हूं, ये हमारा अनुभव है. અમે સતત ઘૂમવાનું ફરવાનું રહે ને એટલે આવા અનુભવ થાય. ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ને તો પુરુષો કઈ પૂછે નહીં. પુરુષો એ માને કે હશે કોઈ, પણ બહેનો જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરે. એટલે અમે સમજી જ જઈએ કે આ બહુ લાંબુ ચાલવાનું છે. જય શ્રી કૃષ્ણથી જે આરંભ થાય એ ઘણું લાંબુ ચાલે. પૂછે, બાપજી કયું ગામ? એટલે ગામનું નામ આપીએ, ફલાણે ગામ. આમ ક્યાં જાઓ છો? એટલે જે ગામ જતા હોઈએ એ ગામનું નામ. પછી ત્રીજો પ્રશ્ન પૂછે, કથા છે? એટલે કહીએ હા. રામાયણની કે ભાગવતની? એટલે કહીએ રામાયણ. મુહૂર્ત ક્યારે છે? એટલે મુહૂર્તની તારીખ. પછી પૂર્ણાહુતિ કહી દઈએ, કારણ કે એ પૂછવાના જ હોય. એટલે પૂર્ણાહુતિની તારીખ પણ કહી દઈએ. 9 દિવસ રાખો છો કે 11 દિવસ? 9 દિવસ. પછી એમ પૂછે, 9 દિવસમાં પૂરું થાય? પછી ઠપકો આપતા જાય. એ ગામ કથા પૂરી કર્યા પછી કયા ગામ કથા? એટલે પછીની જે તારીખ હોય એ આપવાની. એટલે આમનામ ચાલુ જ રહે છે કે આરામ કરો છો? તમારા ગુરુ કોણ? બા બાપુજી છે કે નહીં? કુટુંબમાં કોણ કોણ? આટલું પૂછે ત્યાં સુધી વાંધો નહીં. પણ એક પ્રશ્ન એવો પૂછે, પહેલેથી જ આ કરો છો પેલા કંઈક બીજું કરતા હતા? લે, બધું પૂછી લે. તમે ભણ્યા કેટલું? તમારો અભ્યાસ ક્યાં? તમે પેલા શું કરતા હતા? ત્યાં સુધી વાંધો નહીં. પણ એક પ્રશ્ન એવો પૂછે, એક કથા કરો એટલે રૂપિયા કેટલા મળે? સર્વે ગુણાહા. આજ લોકોને રૂપિયા સિવાય બીજું કઈ દેખાતું નથી. ત્યાં સુધી ચાલો, વાંધો નહીં. પણ ખરેખર બને છે. છેલ્લે એમ પણ કહે કે હા ઠીક છે, ચૈત્ર મહિનો છે, હાંકે રાખો. આ બધું અમે હાંકે રાખવા નીકળ્યા છે. અમારે કઈ બીજું કામ જ નથી. પણ બહેનોનો એ સરસ સ્વભાવ ગણાય કે બધું પૂછી લે. પુરુષોમાં સ્વભાવ નહીં. જનકપુરની સ્ત્રીઓ રામનો પરિચય પ્રથમ મેળવે છે. એક મહિલા દોડતી આવી બધી સખીઓને ભેગી કરીને કહે છે, આગળ જે ચાલે છે એનું નામ રામ છે, એની માતાનું નામ કૌશલ્યા. પાછળ ચાલે લક્ષ્મણ છે, એની માતાનું નામ સુમિત્રા છે. બંને દશરથજીના પુત્રો છે, અયોધ્યાના રાજકુમારો છે. બહેનો, એને કેટલું મોટું પરાક્રમ કર્યું. મેં સાંભળ્યું, તાડકાને મારી સુબાહુને પરાજિત કરી રસ્તામાં મુનિવધુ અહલ્યાને ઉદ્ધારીને બંને આવ્યા છે. આખા નગરની મહિલાઓ રામનો પરિચય પામી ગઈ. એક સખી કહેવા લાગી, જનક રાજા જો આ રાજકુમારને જોઈ જાય અને ધનુષ્ય તોડે અને કન્યા આપવી એ પ્રતિજ્ઞા જતી કરે અને રામને સીતા આપી દે તો આવી જોડી જગતમાં નહીં જડે. ત્રીજી સખીએ કહ્યું, જનક મહારાજ એમને લઈ આવ્યા છે બગીચામાંથી. પણ હવે મહાપુરુષ છે, પ્રતિજ્ઞા તોડતા નથી. આપણાથી એને કઈ થોડું કહેવાય. બાકી જો સીતાનું લગ્ન રામની સાથે થઈ જાય તો આવી જોડી જગતમાં ક્યાં મળશે?
એક સખીએ કહ્યું, માની લો કે રામજીનું લગ્ન અને સીતાનું લગ્ન રામ સાથે થઈ જાય તો આપણે શું ફાયદો? તો એક સખીએ બહુ સરસ કહ્યું, મોટામાં મોટો ફાયદો. કેમ કે અયોધ્યા અને જનકપુરનો સંબંધ જોડાશે તો ક્યારેક સીતાને તેડવાને બાને, ક્યારેક મૂકવાને બાને રામ અવારનવાર અયોધ્યા જનકપુર આવશે અને આપણને અવારનવાર દર્શન થાય. એક તર્કશાસ્ત્રી મહિલાએ જવાબ એકદમ પ્રશ્ન કર્યો કે સંબંધ બંધાયા પછી રામ જ તેડવા આવશે એની ખાતરી શું? બીજા કોઈ ન મોકલી શકે? એના નાના ભાઈને મોકલે, લઈ આવો. રામ જ આવશે એનું કારણ? બોલે નહીં, રામ જ આવશે. કેમ કે આપણે આમંત્રણ નથી આપ્યું તોય બંને ભાઈઓ આજ આવી ગયા છે, તો પછી તો સંબંધ જોડાયા પછી આવ્યા વગર રહેશે જ નહીં. બિના આમંત્રણ કે આ ગયે હૈ વો લોગ તો બાદ મેં તો અવશ્ય આયેંગે. બધાના હૃદયમાં અહોભાવ છે કે સીતા જો રામને અર્પણ થાય. રામજી અતિ સુંદર છે. રામજીમાં 3 શક્તિ બહુ છે. તુલસીદાસજી કહ્યું, રૂપ અપાર છે, શીલ પણ અદ્ભુત છે અને બળ પણ ખૂબ છે. આ 3 વસ્તુથી રામે 3 નગરી જીતી. આપણે જોઈ ગયા, શીલથી એમણે અયોધ્યા જીતી, આજ રૂપથી એમણે જનકપુરી જીતી. શીલથી અયોધ્યા કાબુમાં આવી ગઈ, રૂપથી જનકપુર કાબુમાં અને બળથી લંકા કાબુમાં આવશે. 3 વસ્તુથી 3 નગરી ઉપર રામજીનો વિજય દેખાય છે. આખા ગામની મહિલાઓ પ્રતિભાવ રજૂ કરે છે. આમ બંને ભાઈઓ આગળ વધે છે. બહેનોએ જ પરિચય મેળવ્યો, પુરુષો ન મેળવી શક્યા. એનું તાત્વિક કારણ જુદું છે. સંતો કહે છે, સ્ત્રી એ ભક્તિ એ સ્ત્રી છે, જ્ઞાન એ પુરુષ છે. ઈશ્વરનો પરિચય ભક્તિ જલ્દી મેળવી શકે. કેવળ જ્ઞાન ઈશ્વરને જાણી શકે, પણ ઈશ્વરનો પૂર્ણ પરિચય ભક્તિના સહકાર વગર શક્ય નથી. તુલસીદાસજીનું દર્શન. અથવા તો એક સંત એમ પણ કહે છે કે બહેનો રામનો પરિચય મેળવી ગઈ, પુરુષો ન મેળવી શક્યાનું કારણ બહેનો ઉપરથી જુએ છે, અટારીમાંથી. પુરુષો નીચે ઉભા છે. ઈશ્વરનો પરિચય એને જાજો મળે, જલ્દી મળે, જેટલી જેની સાધનાની ઊંચાઈ વધારે. જેટલું ભજન વધારે, જેટલી ઊંચાઈ વધારે, એટલો ઈશ્વરનો પરિચય જલ્દી પ્રાપ્ત થાય. આમ રામ લખન આગળ વધી રહ્યા છે. પુરુષોએ જોયા, બહેનોએ માહિતી મેળવી, પણ નજીક કોઈ ન જઈ શક્યું. નજીક કેવળ બાળકો જ જઈ શક્યા. તુલસીદાસજી કહે, રામનો હાથ પકડી બાળકો પોતાની રુચિ પ્રમાણે રામજીને વાળે છે. અહીં ફલાણું છે, અહીં ફલાણું છે. તુલસી કહે, જ્ઞાન જોઈ શકે, ભક્તિ પરિચય મેળવી શકે, પણ બાળક જેવા જ્યાં સુધી સાધકો નિખાલસ ન બને ત્યાં સુધી રામને પોતાની ઈચ્છા પ્રમાણે વાળી ન શકાય. અને તેથી જ જેમ જેમ સંતનું ભજન વધશે, મહાપુરુષો અમુક કક્ષાએ જાય છે, પછી બાળક જેવા થઈ જાય. એની બધી મસ્તી બાળક જેવી લાગશે. બાળક જેવું હૈયું નિખાલસ જ્યારે થાય. રમણ મહર્ષિ ધૂળમાં બેઠા હોય, પરમહંસજી ધૂળમાં બેઠા હોય. જોનારને એમ લાગે કે આમાં શું હશે. તો બાળકો રામજીને સ્પર્શ કરી શક્યા છે. આમ આગળ તુલસીદાસજીએ માનસમાં બહુ નથી લખ્યું, પણ જનકપુરના સાધુઓ બહુ સરસ કથા કહે. સીતાજીની હવેલી જ્યાં હતી એની બાજુમાંથી રામ પસાર થવાના. સીતાજીની 8 સખીઓ છે, એ કાયમ સીતાની સાથે રહે. તો એક સખીને સમાચાર મળ્યા કે કોઈ 2 રાજકુમારો આવ્યા છે, એમણે આખા ગામને મોહિત કર્યું છે. તો એમણે સીતાને વાત કરી, વૈદેહી કોઈ 2 રાજકુમારો આવ્યા છે અને હમણાં હવેલી પાસેથી નીકળશે, જરા આપણે દર્શન કરીએ જરૂર કહેતી. સીતાએ કહ્યું, નહીં, મેં નહીં આऊंगी, આપ જાइए. આ તો રાજકન્યા છે, उसकी भी कोई मर्यादा. તો 2 સખીઓને કહ્યું, તમે જઈને જુઓ. સીતાજી ભીતર છે. સીતાની 2 સખીઓ જરૂખેતી રાજકુમારને જોવા માટે ઊભી છે. દૂરથી રામ લક્ષ્મણ ચાલ્યા આવે. લોકોનો પુષ્કળ, ચારે બાજુ માણસો છે. પેલી સખીઓને થયું કે આ લોકો દૂરથી ચાલ્યા આવે છે ત્યારે બરાબર આપણે જોઈ શકતા નથી, અને નીચેથી પસાર થશે ત્યારે આપણે ઉપરથી જોઈશું તો મસ્તક દેખાશે, ચહેરા બરાબર દેખાશે. અને ચહેરા જોઈએ તો નક્કી થાય કે કેવું રૂપ છે. એટલે સખીઓ વિચાર કરે, કાં તો સીતા મંજૂરી આપે તો નીચે જઈએ, અને કાં તો ચહેરા જોવાય એવું કંઈક થાય. એટલે સીતાજીની પાસે જઈને કહ્યું, સીતે, લોકો બહુ છે, આટલું બધું રૂપ છે, પણ હવે નજીક આવશે ત્યારે અમે ઉપરથી જોઈએ તો મસ્તક દેખાય, ચહેરો તો દેખાય નહીં. કાં તો નીચે જવું પડે, ને કાં તો સીતાજી કહ્યું, નીચે જવાની કઈ જરૂર નથી. ચહેરો જોવો હોય તો એક કામ કરો, શું, હાથમાં થોડા ફૂલ અને ચોખા લઈ જાઓ, તો ઉપરથી વધાવો.
એને એમ લાગે કે સ્વાગત કરે, પણ ફૂલ એવી રીતે નાખવાનું કે એના માથા ઉપર પડે. માથા ઉપર પડે એટલે ઉપર જોશે ને જુએ એટલે તમારે જોઈ લેવાનું ચહેરા કેવા છે. સીતાજીની યુક્તિ સખીઓએ સ્વીકારી લીધી છે. હાથમાં અક્ષત અને પુષ્પ લઈને સખીઓ ઝરૂખે ઊભી છે. રામ લક્ષ્મણ જેવા નીચેથી પસાર થયા, ઉપરથી પુષ્પ અને અક્ષત ફેંક્યા છે. યોગ થયો બંનેના મસ્તક ઉપર પડતા. બંને ભાઈઓએ ઉપર જોયું. રામજી તો અંતર્યામી જાણે છે. તુરત જ ઉપર જોયું છે. સખીઓએ રામ અને લક્ષ્મણના સૌંદર્યને જોતા ભાવાવેશમાં આવી ગઈ છે. સીતાજીની પાસે જઈને કહ્યું, જાનકી રૂપ અલૌકિક છે, વર્ણન નહીં થાય. દેવી, આવા રાજકુમારો અમે અમારા જીવનમાં ક્યાંય જોયા નથી, કોઈ જગ્યાએ વર્ણન પણ સાંભળ્યું નથી કે આવું રૂપ હોઈ શકે. આટલું અલૌકિક રૂપ છે. સીતાજીની આગળ સુંદર વર્ણન કર્યું છે. આ બાજુ બંને ભાઈઓ આખા નગર ઉપર રૂપની મોહની ફેંકતા પૂરબ દિશી ગયે દો ભાઈ, પૂર્વ દિશામાં ગયા, જ્યાં ધનુષ્ય યજ્ઞની ભૂમિ નિર્માણ થઈ છે. રાજા મહારાજાઓ ઋષિમુનિઓ બધાની બેસવાની સુંદર વ્યવસ્થા છે. બાળકો રામને બતાવે, રામજી લક્ષ્મણજીને બતાવે, અને આ બધું દ્રશ્ય રામજી જુએ છે. સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ. બાળકોને મીઠા વાક્યોથી ભગવાને વિદાય આપી અને લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, સંધ્યાનો સમય થયો, આપણે જલ્દી જઈએ. સમયસર સંધ્યા નહીં કરીએ તો બાપજી નારાજ થશે. રામજીને ગુરુદેવનો ભય લાગ્યો. તુલસીદાસજી કહે, જેના ત્રાસથી ખુદ કાળ કાંપે, જેના ડરથી ડર પણ કાંપે, એ પરમાત્માને કોનો ભય? જગતને ગુરુ મર્યાદા અને ગુરુ પરંપરા બતાવી. ગુરુદેવથી ભયભીત થયેલા રામ સમયસર નહીં, જો સંધ્યા કરું તો બાપજી નારાજ થશે. એ આખા ગામને પોતાના રૂપમાં ડુબાડી, યાની બીજા અર્થમાં કહું તો બધાને નેત્રનું ફળ આપી બંને ભાઈઓ પાછા વિશ્વામિત્રજીની પાસે આવ્યા. પ્રણામ કરી બાપજીની મંજૂરી લઈ સંધ્યા કરે છે. સંધ્યા વંદન કરી બાપજીની પાસે બેઠા છે. રાત્રિનો ફળાહાર વગેરે કંઈ થયું. બાપજીની સાથે ચર્ચા વાર્તાલાપ થયો. શયન કરવાનો સમય થયો. વિશ્વામિત્રજી સૂતા ત્યારે રામ લક્ષ્મણ એના ચરણ ચાપે છે, ગુરુની સેવા કરે. જીન કે ચરણ સરોરુહ લાગી. જેના ચરણને એક રજકણને મેળવવા માટે વર્ષો સુધી મહાત્માઓ સાધના કરે, એ ભગવાન વિશ્વામિત્રના પગ દબાવી જગતને ગુરુ ભક્તિનું ઉદાત્ત દ્રષ્ટાંત આપે છે. વિશ્વામિત્રએ કહ્યું, રાઘવ અબ સો જાઓ બેટે. અને જ્યારે રામજી શયન કરવા ગયા ત્યારે લક્ષ્મણજી એના પગ દબાવે છે. બાર બાર રામજી લક્ષ્મણજીને આગ્રહ કરે, લક્ષ્મણ હવે સુઈ જાઓ, બસ સમય થયો, સો જાઓ ભાઈ. છતાં લક્ષ્મણજી ભાવથી ચરણ દબાવે. તુલસીદાસજીએ બધી મર્યાદાઓ બતાવી છે. આ તો મેં પહેલે જ દિવસે કહ્યું ને, શિક્ષા પણ છે, દીક્ષા પણ છે. વારંવાર ભગવાન આગ્રહ કરે. આપણે સૂતા હોઈએ ને આપણા કોઈ પગ દબાવતું હોય ને તો 5-5 મિનિટે વિવેક કરવો જોઈએ, બસ હવે સુઈ જાઓ, બસ. જો આપણે સૂતા જ રહીએ ને તો બીજે દિવસથી આ કાર્યક્રમ જ બંધ થાય. સેવકની સેવા સ્વામી સ્વીકારે, પણ વિવેક ખાતર પણ એને વિનય કરવો જોઈએ. બસ હો ગયા, બસ રખ દો, નહીતર એ બહુ લાંબુ નહીં ચાલે. એ સેવામાં કુભાવ પેદા થાય. આપણે ત્યાં જૂની વાર્તા છે ને કે પેલા મહારાજ સુતા હતા ને પછી એનો એક ચેલો પગ દબાવતો હતો. તો 10 વાગ્યાનો પગ દબાવવાનું ચાલુ કરેલું, તો 11 વાગ્યા સુધી મહારાજે એને કહ્યું નહીં કે બસ હવે રહેવા દો, એમ બોલ્યા જ નહીં. તો પેલા ચેલાને એમ થયું કે બાપજી સુઈ ગયા લાગે, એટલે ક્યાંથી મને જવાનું કહે, એટલે હવે હું આમને જતો રહું પગે લાગી. એ ત્યાં જવાની તૈયારી કરે તો પેલા કઈ મહારાજ સુતા નહોતા. એમણે તુરત જ કહ્યું, કેમ ભાઈ તમે ભાઈઓ કેટલા? પેલા એમ થયું કે કઈ સુતા નથી. એટલે કહ્યું, બાપજી અમે 4 ભાઈઓ. એટલે વળી પેલો બિચારો બોલ્યો ને પગ દબાવવા લાગ્યો. 12 વાગ્યા. પેલા એમ થયું કે હવે તો સુઈ જ ગયા લાગે. એ જ્યાં જવાની તૈયારી કરે તો મહાત્મા બીજો પ્રશ્ન પૂછે કે 4 ભાઈઓમાં લગ્ન કેટલા ના થયા ને કેટલા કુવારા? પેલો સમજે કે હજી જાગે છે, હજી કઈ મને છોડે એમ નથી. કહું 2 ના લગ્ન થયા ને 2 કુવારા. 1 કલાકે મહારાજ પ્રશ્ન પૂછે ને પેલા ને છોડે નહીં. એમ 4 વાગ્યા ત્રાસી ગયો પેલો. એ 4 વાગે જવાની તૈયારી કરતો હતો તો મહાત્માએ પાછું પૂછ્યું. હું ભૂલી ગયો હતો જે 11 વાગે એમણે પ્રશ્ન પૂછ્યો હતો. હું ભૂલી ગયો, તમે ભાઈઓ કેટલા? જે 11 વાગે પૂછ્યું હતું એ પાછું 4 વાગે પૂછ્યું. પેલા ચેલાએ કહ્યું, અમે 3 ભાઈઓ. એટલે કહ્યું, 11 વાગે તમે 4 ગયા હતા, અત્યારે 3? કે 11 વાગે 4 હતા, હવે તો 3. કારણ કે ઘરે રહ્યા ઈ જ રહ્યા, હું તો જીવતો શેનો જાઉં? આમાં મને કઈ હું જીવું એવું લાગતું નથી. તું મને આમાંથી છોડ ત્યારે હું બચું ને. એટલે 11 વાગે અમે 4 હતા, બાકી 4 વાગે હવે 3 ની પેલી છે. કારણ કે હું અહીંથી છૂટું એવું લાગતું નથી. સેવામાં કુભાવ પેદા ન થાય એટલે એ વિવેક પણ તુલસીદાસજીએ
સહજ બતાવ્યો. રામજી બાર બાર લક્ષ્મણજીને કહે અબ સો જાઓ. પરમાત્માના ચરણારવિંદને હૃદયમાં રાખીને લક્ષ્મણજી શયન કરવા જતા રહ્યા. લક્ષ્મણજીનો નિયમ હતો, લક્ષ્મણજી વનમાં ગયા ત્યારે તો 14 વર્ષ જાગ્યા છે, પણ લક્ષ્મણજીનો નિયમ હતો અયોધ્યાની બહાર રામની સાથે જ્યારે જ્યારે ગયા ત્યારે નિદ્રા નથી લેતા. પણ ફરક એટલો, વનવાસમાં તો શરીરને પણ લંબાવતા નહોતા, કાં તો વિરાસન રાખે કાં ઉભા રહેતા, ખાલી શરીરને પણ આમ સુવડાવવાનું નહીં. ત્યારે વનવાસ સિવાયના દિવસોમાં જયારે બહાર ગયા છે પહેલા, ત્યારે ખાલી શરીરથી લેટતા હતા, પણ નિદ્રા નહોતા કરતા. આ લક્ષ્મણજીનું વ્રત હતું. એ કેવલ 14 વર્ષ જ જાગ્યા છે એમ નહીં, રામજીની સાથે, એમ રામાયણના શબ્દ ઉપરથી લાગે. જનકપુર ગયા ત્યારે રામજીએ કહ્યું એટલે એ શરીરને લંબાવે છે, પણ જાગતા સૂતા છે, સુઈ નથી ગયા, નિદ્રા કરતા જ નથી. કારણ ઉઠે લખન નિશી બિગત સુની અરુણ શિખા ધુની કાન. તુલસીદાસજીએ જાગ્યા એમ નથી લખ્યું, સવાર પડ્યું ત્યારે. સૂતેલો માણસ હોય તો એ જાગ્યો ગણાય. લક્ષ્મણજી જાગ્યા એમ નથી લખ્યું, ઉઠે. તુલસીદાસજી કહે એને ખાલી શરીર લંબાવેલું અને તે લક્ષ્મણજી ઉઠ્યા. જાગવાનો પ્રશ્ન જ નહોતો, કારણ કે જાગતા હતા. અને રામજી જાગ્યા એમ લખ્યું છે, કારણ કે રામજી સુઈ ગયેલા. ઉઠે લખન નિશી બિગત સુની અરુણ શિખા ધુની કાન, ગુરુ તે પહેલે જગતપતિ જાગેવું રામ સુજાન. राम जाग्या, लक्ष्मण उठा. इसका मतलब राम सो गए थे, लखन सोए नहीं थे, केवल शरीर ने लंबावीने आराम करता था. लक्ष्मणजी उभा थया छे. पछी रामजी जाग्या. पछी विश्वामित्रजी सौवे स्नान संध्या वगैरह पोतानुं नित्य कार्य कर्युं अने बापजी पूजा करवा बैठा. त्यारे रामजीए कह्युं के गुरुदेव आप कहो तो आपनी पूजा माटे अमे पुष्पो लावी आपीए. पूजाना पुष्पो मंजूरी मळी छे. राम लखन बंने भाईओ जनकना बगीचामां पुष्प लेवा निकळे छे. नानकड़ो एवो प्रसंग, घणो ज महत्वनो प्रसंग, जरा गौर करे. सवारनो समय छे. जनक राजानो बगीचो छे, सुंदर बाग छे. शुं कहूं, कायम वसंत ऋतु रहती होय एवुं वातावरण छे. एके एक प्रकारना पुष्पना छोड़ लागेला छे, फूलझाड़ लागेला छे. सुंदर कुंज गलीओ रचेली छे. बगीचाना बिल्कुल मध्य भागमां एक सरोवर छे अने सरोवरनी चारे बाजू आंबावाड़ी छे. सरोवरने किनारे मां भवानीनुं एक सुंदर मंदिर छे. जे मंदिरना मां भवानीनी मूर्तिनी पूजा राजकुटुंबना सदस्यो करता हता. सुंदर बाग, सुंदर मंदिर. रामचरितमानसमां 2 बगीचानुं वर्णन छे. एक जनकनी पुष्प वाटिका અને બીજી રાવણની અશોક વાટિકા. બંનેના કેન્દ્રમાં સીતાજી છે. અશોક વાટિકાનું કેન્દ્ર પણ સીતા છે, પુષ્પ વાટિકાનું કેન્દ્ર પણ સીતા છે. પણ ફરક એટલો, જનકની વાટિકા એ યોગીની વાટિકા છે અને અશોક વાટિકા એક ભોગીની વાટિકા. પરિણામે જનકની વાટિકા સુરક્ષિત થઈ ગઈ, યાની જનકની વાટિકાએ જોડવાનું કામ કર્યું. આ બગીચામાં સીતારામની મુલાકાત થશે અને એમાંથી બંનેના હૃદયના ભાવો એકબીજાને મળશે. ત્યારે રાવણની અશોક વાટિકા તોડવાનું કામ કરે અને તેથી હનુમાનજી એના એક એક ઝાડ તોડી નાખ્યા. જનકની વાટિકા સુરક્ષિત છે. ત્રીજા અર્થમાં કહું તો જનકનો બગીચો એ વિદેહનગરનો બગીચો છે અને રાવણનો બગીચો એ દેહનગરનો બગીચો છે. ઇતના ફર્ક है. સુંદર બાગ છે જનક મહારાજનો. રામ અને લક્ષ્મણ બગીચાના દ્વારે પહોંચ્યા છે. માળીઓને ખબર મળ્યા, એકદમ દોડતા આવ્યા. લક્ષ્મણજીએ થોડી ઉતાવળ કરેલી બાગમાં જવાની, પણ રામજીએ હાથ પકડી લીધો. લખન, આપણી માલિકીનો બગીચો નથી, બિના પૂછે જવાય નહીં. આ રામની મર્યાદા. કોઈની માલિકીના પ્રદેશમાં પૂછ્યા વગર પગ મૂકવું એ મર્યાદાનું ઉલ્લંઘન. રામજી અટકાવ્યા લક્ષ્મણજી. એક એક મર્યાદા રામજીએ સાચવી. આમાં કૃષ્ણને ગોઠવો તમે તો ક્યારનો ફૂલ લઈને નીકળી ગયો હોય, કોઈ આડા આવ્યા હોય એને માર્યા હોય. પણ રામજીએ માળીઓની મંજૂરી માંગી. લક્ષ્મણજીએ દલીલ પણ કરી કે મહારાજ આપણે રાજ્યના મહેમાન છીએ અને રાજ્યની જગ્યામાં ફરવા માટે આપણને સ્વતંત્રતા હોવી જોઈએ. બોલે રાજ્યના મહેમાન બરાબર, પણ છતાં બગીચાના માલિક યાની બગીચાના રક્ષક માલિક કહેવાય, તેથી એની મંજૂરી લેવી જોઈએ. મર્યાદા ના પાડે.
માળીઓને પૂછ્યું છે. માળીઓ નાચવા લાગ્યા કે આ તો એ પુરુષ છે જેણે ગઈકાલે આખા ગામને મોહિત કર્યું હતું. અમે બાગમાં હતા, દર્શન નહોતા કરી શક્યા. અમારા સદભાગ્ય ગિરદીથી બચીને અમે બગીચામાં શાંતિથી દર્શન કરી શકીશું. પધારીએ રાજકુમારો, અમે તમારા માટે પુષ્પો ચૂંટી આપીએ. આપ કુંજ ગલીમાં એક જગ્યાએ બેસે. રામજીએ કહ્યું, ધન્યવાદ, પૂજાના પુષ્પો અમે જાતે ચૂંટીશું. આમ કહીને રામ લખન માળીઓને ધન્યવાદ આપતા બાગમાં પુષ્પ લેવા માટે પ્રવેશ કરે. સુંદર બાગ છે. સવારનો સમય, સૂર્યની કિરણો નીકળી ચૂકેલી, અનેક કળીઓ સૂરજની કિરણોથી ખીલી છે અને અમુક કળીઓ હજી ખીલી નહોતી. એ જ્યાં રામે પ્રવેશ કર્યો ત્યાં રામને જોઈને ખીલવા લાગી છે. બગીચાના અમુક ફૂલો સૂર્યને જોઈને ખીલ્યા, બાકીના ફૂલો સૂર્યવંશીના દર્શન કરીને ખીલવા લાગ્યા. આખા બગીચામાં વસંત વ્યાપી ગઈ. બડા સુંદર વાતાવરણ બની ગયા જ્યાં રામ અને લક્ષ્મણે પ્રવેશ કર્યો. તમારા અહીં આજ પગલા થવાના, ગની દઈવાલાની કવિતા, બડી સુંદર કવિતા. કવિ લખે છે કે પ્રભુ તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. શર્મનો કરી ડોળ સઘળું જુએ છે. બડા પ્રકૃતિ કા કવિ હે ગની. શર્મનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીને પડદે રહીને. શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓને પડદે રહીને. સાચું કહું તો આજ વાતાવરણ પર તમારી નજરની અસર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ. આખા બાગમાં આખી જુદી જ રોનક પ્રગટી ગઈ છે. કુંજ ગલીઓમાં બંને ભાઈઓ પુષ્પ ચૂંટવા લાગ્યા છે. એ જ વખતે તુલસીદાસજીએ ઘટના લખી કે માં સુનૈનાએ યાની સીતાજીની માતાએ પોતાની પુત્રી સીતાને સખીઓની સાથે ગૌરી પૂજન કરવા માટે, ભવાનીની પૂજા કરવા માટે બગીચામાં મોકલી. સીતાજી 8 સખીઓની સાથે ભવાનીનું પૂજન કરવા માટે તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સીતા તહ, તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સીતા. गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन तेहि अवसर सीता तह आई, तेहि संग सखी सब सुभग सयानी, संग सखी सब, संग सखी सब सुभग सयानी, संग गावगी गीत मनोहर बानी, गावगी गावगी गीत मनोहर बानी, गावगी तेहि अवसर सीता तह आई, तेहि अवसर सीता. गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन. એ જ વખતે સીતાજી સખીઓની સાથે માં ભવાનીની પૂજા કરવા માટે બાગમાં પ્રવેશ કરે છે. અહીંથી સીતાજીનો પ્રવેશ થાય. અત્યાર સુધીની રામકથામાં સીતાજીનું ચરિત્ર નહોતું.
अब सीता चरित्र नो आरंभ थाय छे, इसलिए एक बार बड़े भाव और आदर से हम सीता जी का जय जयकार करें। बोलिए मिथिलेश किशोरी की। जानकी जी नो प्रवेश થઈ રહ્યો છે અને સીતાજી માટે શું કહું? પાત્ર જ્યારે આવી રહ્યું છે ત્યારે એટલું જ કહીશ કે રામચરિતમાનસની કથામાંથી જો સીતાજીના પાત્રને સંતાડવામાં આવે તો રામાયણના પારાયણો બંધ થઈ જાય, આનું પારાયણ કરવા જેવું રહે નહીં. આખી રામકથા સીતાની કુરબાની, સીતાની સહનશીલતા, સીતાના ધૈર્ય ઉપર ઊભી છે. કેટલું મહાન પાત્ર શ્રી સીતાજી. જનકની દીકરી. એક વાક્યમાં સીતાજીનો પરિચય આપવો હોય તો એમ આપી શકાય કે સીતા એટલે આ જગત બ્રહ્માએ સર્જ્યું ત્યારથી અત્યાર સુધીમાં જગતમાં જેટલી સહનશીલતા ઉત્પન્ન થઈ હશે એ બધી સહનશીલતાએ એક નારીનું રૂપ ધારણ કર્યું, એનું નામ સીતા. કેટલું સહન કર્યું છે વિશ્વમાં. સીતાજીની સહનશીલતા અજોડ છે. સીતાજીના ચરિત્રનું ચિંતન કરીએ ના તો આપણા જીવનના દુઃખો બહુ ગૌણ લાગે. જનકની દીકરી જનકપુર છોડી અને અયોધ્યા પગ મૂકે અને વનવાસની વાટ શરૂ થયા પછી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી સીતાના જીવનમાં સુખનો શ્વાસ નથી આવ્યો. ભર જુવાનીમાં 14 વર્ષનો કારમો વનવાસ, વનમાંથી એક અસુર ઉપાડી જાય, અશોક વાટિકામાં ગિરફતારી, અને એમાંથી રાવણને મારીને રામ સીતાને લઈને જ્યાં અયોધ્યા આવે, રાજ્યાભિષેક થયા પછી મહેલમાં થોડા દિવસો જ્યાં વિતાવે ત્યાં અયોધ્યાના રાજ્યના કોઈ નાગરિકોમાંથી એક માણસ કઈ સીતા માટે આડાવળી વાત કરે અને અયોધ્યાના સમ્રાટ સગર્ભા સ્થિતિમાં અયોધ્યાની મહારાણીનો ત્યાગ કરે. જનકની પુત્રીને, દશરથજીની પુત્ર વધુને અને 14 બ્રહ્માંડના માલિક રામના ધર્મ પત્નીને સગર્ભા સ્થિતિમાં વાલ્મીકીના આશ્રમમાં આશ્રિત થવું પડ્યું. કેટલી વેદના સહન કરી છે. અને છતાં જેના જીવનમાં, જેના મુખમાંથી ફરિયાદનો એક સૂર નહીં નીકળ્યો, કોઈની સામે ફરિયાદ નહીં કરી. આપે કથા સાંભળી હશે, વાલ્મીકીના આશ્રમમાં જયારે સીતાજીને મૂકવામાં આવ્યા, નદીને કિનારે છોડી દીધા લક્ષ્મણજીએ, અને લક્ષ્મણજી રડી પડ્યા જ્યારે સીતાજીનો છેલ્લો ત્યાગ જ્યારે રામજીએ કર્યો. લક્ષ્મણજીના નેત્રમાં આંસુ ના આવે પણ આજ માને મુક્તિ વખતે રડી પડે. જાનકીજીએ પૂછ્યું, લખન ભૈયા શું છે? બોલે, માં હું બોલી શકતો નથી. શું છે? બોલે, માં અયોધ્યાના રાજા રામજીએ આપનો ત્યાગ કર્યો છે. મારો ત્યાગ? હા. સીતાજી શું કામ ત્યાગ કર્યો કે કારણ શું છે કશું બોલતા નથી. આંખમાં અશ્રુ આવી ગયા, પાલવથી લૂંછી અને લક્ષ્મણજીને કહ્યું, લખન ભૈયા એક કામ કરજો, રાવણની અશોક વાટિકામાં રાક્ષસોની વચ્ચે પ્રભુના સ્મરણે મારું રક્ષણ કર્યું હતું, તો અત્યારે તો ઋષિના આશ્રમમાં તમે મને મૂકો છો એટલે અહીંયા તો મારા રક્ષણનો કોઈ પ્રશ્ન નથી. ભગવાન રામ મારું રક્ષણ કરશે, મારું ધ્યાન રાખશે, મને ખાતરી છે. પણ લખન ભૈયા એક ખ્યાલ કરજો, મારા વગર રામજીનું ધ્યાન કોણ રાખશે? તમે એની સેવા કરજો. આ છે ભારતની મહિલા. રામ તરફ એક પણ ફરિયાદનો સૂર નથી કાઢ્યો. મને મારી ચિંતા નથી, પણ મારા વગર રામજીનું ધ્યાન કોણ રાખશે? લખન ભૈયા તમે એમની સેવામાં રહેજો, મારી યાદ ક્યારેય ના આવે તેવું કરજો.